તો વડોદરાના કરજણ તાલુકામાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાની આગેવાનીમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં આંતરિક જૂથવાદ અને ઘર્ષણ સપાટી પર આવ્યું। સતીશ નિશાળિયાએ જાહેર મંચ પરથી વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે મગફળીના દાણા જેવા ખોવાઈ જવાના। વધુમાં કહ્યું કે હું તો ભાજપનો પાયાનો કાર્યકર છું, બીજા મેદાન છોડીને જશે હું નથી જવાનો। તેમની આ કટાક્ષ ટિપ્પણી રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। ઘણા બધાને એવું લાગે કે સતીશભાઈ પાસે કોઈ હોદ્દો નથી એટલે આપણે બધા એમને હેરાન કરીએ, પાર્ટી છોડીને જતા રહે એવું કરીએ। તે મિત્રો, હું અસલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ને 9 વર્ષના સ્નેહ મિલનમાં આપણે તમને ખાતરી આપું છું કે અમારા ચંદ્રવદનભાઈ ઘણી વખતે કે ઓરિજિનલ બદામ જેવા અમારા કાર્યકરો મારી સાથે છે। આ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે એ બધા ખોવાઈ જવાના છે, પણ આ ઓરિજિનલ બદામ તો રહેવાની જ છે।